જય અલગધણી. ઘણી જગ્યાએ પ્રવચનમાં, કથામાં ઘણા વ્યક્તિઓ પૂછતા હોય, સત્સંગ તો અમે નથી કહેતા કે સત્સંગ કોણ કરી શકે, સત્સંગ કોનાથી થાય. સત્સંગ કરવો એ રમત નથી. સત્સંગ તો કોઈ વિભૂતિ આત્મા હોય, મહાન આત્મા, એનાથી સત્સંગ થાય. આપણે તો ધર્મની વાતો કરી શકીએ, આપણે તો પ્રવચન કહેવાય, કદાચ પ્રવચન કહી શકીએ કે ભાઈ પ્રવચનમાં બેઠા હતા, પ્રવચન સાંભળ્યું. ઘણા પૂછે એમ કે તમે ભગવાન જોયું છે? ભક્તિ કરો છો, કથાઓ કરો છો, ભજન ગાઓ છો, તો ભગવાન ક્યાં હશે, કેવો હશે? આવું ઘણી જગ્યાએ પૂછપરછ થતી હોય. અરે ભાઈ, ભગવાન જોયો છે કે નથી એનું આપણે અનુમાન કરવું જોઈએ. અનુભવી કોઈ આવો રે અનુભવ કરવા, સાચો શબ્દ શોધી લાવો અનુભવ કરવા. તો પ્રભુને આપણને પ્રભુ એક બોધ આપે છે. એ પ્રભુનું બનાયેલું જે મંડળ છે ને, એમાંથી જ આપણને એક બોધ આપે છે પ્રભુ. કેવી રીતે? કે તમે જુઓ, ઘણા કે ભગવાન છે જ નહીં. ભગવાન ના હોય તો તું ના હોય ને હું ના હોય, આ જગત ના હોય. પ્રભુ છે, આ સંચાલન કરનાર આખું જગત વિશ્વ એના દ્વારા ચાલી રહ્યું છે. અને બીજી વાત કહું, પછી અમે એમ કહીએ કે પ્રભુ કેવી રીતે છે, તો મરચાની અંદર કે ગળપણ, ગોળ અથવા સાકરની અંદર જે મીઠાશ છે ને, એ દેખાતી નથી, પણ જીભ ઉપર મૂકવાથી આપણને ખબર પડે કે ભાઈ આ ગળ્યું છે. તીખું હોય તો તીખું પણ ચાખી જોઈએ ને, મરચું, ત્યારે આપણને ખબર પડે કે આ તીખું છે. અનુભવ થાય. એમ પરમાત્માનો અનુભવ થાય. અને જગ જાહેર વાત છે બીજી, આ સંતો મહાપુરુષો સદગુરુએ બતાવેલું છે. અમને તો મારા સદગુરુએ બતાવ્યું છે જગતની અંદર, વિશ્વની અંદર પ્રભુ ક્યાં છે, કેવો છે. હા, પણ એવી વસ્તુ નથી કે તમને હાથમાં પકડી અને કોઈ રમકડું નથી તે બતાવી શકીએ. એને અનુભવવામાં આવે છે. એક તો એનો દાખલો લઈએ તો પ્રભુ કેવી રીતે છે કે નોંધાની વાત છે. તમે આકાશમાં સૂર્ય ભગવાનને જોઈ શકીએ છે ને આપણે બધાએ. તો સૂર્ય ભગવાન છે ને, એવી રીતે આકાશમાં સૂર્ય પ્રભુ છે. દેખાય છે કે નહીં? દેખાય છે બધાને. તો એનો પ્રકાશ નીચે પડે છે ને, એ પ્રકાશ છે ને, એ આપણે છીએ. અને સૂર્ય ભગવાન છે ને, એ પરમાત્મા છે. બીજું દ્રષ્ટાંત, બીજી વાત કરીએ. સાગર છે ને, સાગર છે તો એ કેટલા દૂર છે અહીંથી, અને સાગરને મળવા માટે જવું હોય આપણે તો અહીંથી ત્યાં જવું પડે. સાગર સાગરની જગ્યાએ છે કે નથી? સાત સમુદ્ર કે છે, સાગર સાગરની જગ્યાએ છે. તો ત્યાં જઈએ ત્યારે સાગર મળે, અને ત્યાં બેઠા બેઠા એ આપણું પોષણ કરે છે. સાગર કેવી રીતે? કારણ કે એનું વિશ્વની અંદર જળ ફરે છે સાગરનું, અને એ જળ આપણે પીએ છીએ. પણ આપણને ભાન નથી કે આપણે કોના બાળક છીએ, કોણ આપણું કયું વર્તન છે. એટલે એમ અથડાતા હોય છે, પૂછવું પડતું હોય. તમે પોતે વિચાર કરો. અરે એક વડલાનું ઝાડ હોય, કોઈ પણ વૃક્ષ હોય, અને એનું ફળ હોય, ફળ તો થડ તો એક જ હોય, પણ એને ફળ કેટલા લાગતા હોય છે. વડલાનું હોય કે અથવા કોઈ પણ વૃક્ષ હોય, તો એ વૃક્ષ ફળ છે ને, એ ભૂલી ગયું છે કે મારો પિતા કોણ છે. એ જ રીતે પરમાત્મા વિશ્વની અંદર એક જગ્યાએ છે, પણ એનું પ્રકાશ, એના આત્માઓ, આપણે બધા એના બાળકો છીએ. હજુ વાત લાંબી કરવી હોય તો થાય એવી છે, પણ ટૂંકમાં વિડીયો ચાલે છે, એટલે વિડીયો આગળ શેર કરજો. સમજાય તો આગળ એમ કે વિડીયો શેર કરજો, ન સમજાય તો અમારા જેવાની કંઈક ભૂલ વિચારી અને માફ કરજો. જય અલગધણી, જય રામ.